રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું આ રાષ્ટ્રગાન કે જેણે ભારતની સ્વતંત્રતાના એ સમયગાળામાં પ્રેરણાનો સૂર પૂર્યો હતો। વંદે માતરમ જેને 150 વર્ષ પૂર્ણ થયા હોય તેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસે 150 વર્ષ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા એક ટ્રેનની સફર દરમિયાન આ રાષ્ટ્રગાન વંદે માતરમ લખવામાં આવ્યું હતું, જેને 150 વર્ષ પૂર્ણ થયા હોય વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ, તમામ વડોદરા શહેર પોલીસના ડીસીપીસીઓ, તમામ એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા સૌએ ભેગા મળી રાષ્ટ્રગીત વંદે માતરમનું સામૂહિક ગાન કર્યું અને ત્યારબાદ આપણા દેશને એક સ્વતંત્ર અને ઇન્ડિપેન્ડન્ટ રાષ્ટ્ર સાથે સાથે આપણે સ્વદેશી અપનાવીએ, આત્મનિર્ભર બનીએ તે દિશામાં જવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા। આજે પોલીસ ભવનના પ્રાંગણમાં બે કાર્યક્રમનું આયોજન કરી છે। એક 150 યર્સ ઓફ વંદે માતરમનું સેલિબ્રેશન અને સાથે સાથે સ્વદેશી માટેનું એક શપથવિધિ સમારોહ। તમે સૌ જાણો છો કે વંદે માતરમ એક એવા ગાન છે, આજે નેશનલ સોંગ તરીકે એમને રિકોગ્નિશન છે। તો આ સોંગ આખા ફ્રીડમ સ્ટ્રગલને અને તે પછી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક પ્રેરણાદાયી ગાના તરીકે, સોંગ તરીકે આજે પણ આપણે ઇન્સ્પાયર કરે છે। તો પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વંદે માતરમના દરેક શબ્દ અને ગૂંજથી પ્રેરિત થઈને રાષ્ટ્રને સમર્પિત થઈને કામ કરવાની સંકલ્પ કરી છે। સાથે સાથે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આપણા સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરવા માટે આને જ વાપરીને ભારતીય ઇકોનોમીને સુદૃઢ બનાવવાની દિશામાં આપણા ફાળો આપવા માટે દરેક નાગરિક જાગૃત બને તે માટે આજે પોલીસ અધિકારી કર્મચારીઓ તેઓના નિજી જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં અને પ્રોફેશનલ લાઈફમાં થિંગ્સ ઇન્ડિયનને વધારે પ્રમોટ કરવા માટે કમિટમેન્ટ જતાડી છે અને સાથે સાથે સંકલ્પબદ્ધ થઈને આવતા દિવસોમાં સ્વદેશી ચીજવસ્તુઓને પ્રમોટ કરશે, વાપરશે અને સાથી નાગરિકોને પણ આ રીતે સ્વદેશી વસ્તુઓને ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે એવા પ્રયાસો કરવા માટે આજે સંકલ્પ લેવડાવે છે। મને વિશ્વાસ છે આ કાર્યક્રમ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે। દરેક નાગરિકને, શહેરવાસીઓને આ બંને કાર્યક્રમો પ્રેરણાદાયી રહેશે। થેન્ક યુ।